દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત ડાયમંડ બુર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આ વખતે સંસ્થાના ચેરમેન એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લાખાણી બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું। હવે નવા ચેરમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની નિયુક્તિ કરાઈ છે। વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભ પટેલે રાજીનામું આપતા હીરા ઉદ્યોગમાં સોપો પડી ગયો છે। ઉદ્ઘાટન થતાં સુરત ડાયમંડ બુર્સ ફૂલ ફ્લેશ શરૂ થવા સામે વારંવાર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે એસડીબીના પાયાના પથ્થર સમા વલ્લભ પટેલના રાજીનામા સાથે એસડીબી સામે નવું વિઘ્ન આવ્યું છે। જોકે કોર કમિટીના સભ્યોએ સર્વાનુમતે રાજ્યસભાના સાંસદ અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે નિયુક્તિ કરી એસડીબીને ઝડપથી ધમધમતું કરવાની નેમ સાથે પ્રયત્ન શરૂ કર્યા છે। સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે અને ફૂલ ફ્લેશ શરૂ થાય તે માટે કિરણ જેમ્સના વલ્લભ પટેલે પોતાના કમિટમેન્ટ મુજબ આખો કારોબાર સુરત શિફ્ટ કર્યો હતો। મુંબઈનો સ્ટાફ સાથે આવે તે માટે સ્થાનિક વિસ્તારમાં કર્મચારીઓને રહેવા માટે 1200 જેટલા ફ્લેટની વ્યવસ્થા કરી હતી, પરંતુ બીજા સભ્યોએ સમયસર એસડીબીમાં ધંધો નહીં શરૂ કરતા આંતરિક વિખવાદ શરૂ થયો હતો, જેને પગલે મે મહિનામાં એક સાથે 500 ઓફિસ શરૂ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે। બીજી બાજુ એસડીબીમાં ધંધો બરાબર નહીં ચાલતા વલ્લભ પટેલને કારોબાર ફરી મુંબઈ શિફ્ટ કરવો પડ્યો હતો। આ ઉપરાંત એસડીબીમાં કાનૂની વિવાદ ઊભો થવાને લીધે પણ વલ્લભ પટેલ ભારે નારાજ હોવાથી હીરા ઉદ્યોગમાં ચર્ચા છે। આખરે એસડીબીના ચેરમેન પદેથી રાજીનામું આપી તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાઈ રહ્યું છે। સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કમિટીના સભ્ય લાલજી પટેલે જણાવ્યું હતું કે વલ્લભ પટેલના રાજીનામાને લઈને ગુરુવારે એસડીબીના 8 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે રાજ્યસભાના સાંસદ અને રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ ધોળકિયાને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નવા ચેરમેનની નિયુક્તિ બાદ નવું સંગઠન બનાવવામાં આવશે। વલ્લભ પટેલે એસડીબીના નિર્માણ પહેલાથી જ બિલ્ડિંગ બન્યા બાદ પોતે ચેરમેન પદેથી રાજીનામું આપી દેશે તેમ કહ્યું હતું। નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું। મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી, તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે। તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે। અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ અહીંયા કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।